मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. જી નરેશભાઈ. નમસ્કાર જી નમસ્તે. જી આપણે અવતરણિકામાં જે છે ને એમાં સેકન્ડ લાઈન અવતરણિકા છે ને સૂત્રની ચાલુ છે એમાં સ્વરૂપ માત્ર અવસ્થિત એ આખું એક વાક્ય સમાપતિ સુધીનું સમજાય છે જરા. અવતરણિકાની અંદર અહીંથી ને સ્વરૂપ માત્રેણ અવસ્થિતો અર્થસ્તત સ્વરૂપાકાર માત્ર તયા એવ અવચ્છિદ્ય સમાપતિ સુધી. આ નિર્વિતર્કા સમાપત્તિ માટે અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે શબ્દ સંકેત સ્મૃતિ પરિશુદ્ધો શબ્દથી આપણે શબ્દ અર્થ અને જ્ઞાન શબ્દના જે સંકેત છે એ પરિશુદ્ધ થઈ ગયા છે, હટી ગયા છે, એની બધી સ્મૃતિ હટી જાય છે. શ્રુત જ્ઞાન અને અનુમાન જ્ઞાન એના જે વિકલ્પ એટલે ભેદો છે, વિભાગ છે, એ પણ શૂન્ય થઈ જાય છે, એનો પણ અભાવ થઈ જાય છે. આગળ કહે છે સમાધિ પ્રજ્ઞાયામ સ્વરૂપ માત્રેણ અવસ્થિતો અર્થ. હવે જે સમાધિ પ્રજ્ઞા છે, આપણે જ્યારે સમાધિ માટે બેઠા હોય, જે યોગી માણસ છે, સાધક માણસ છે, સમાધિ લગાવવા માટે બેઠો હોય તો ત્યાં શબ્દ અને જ્ઞાનનો અભાવ છે. તો હવે શું અહીંયા અવશિષ્ટ રહ્યું છે? તો સ્વરૂપ માત્રેણ અવસ્થિતો અર્થ. હવે અહીંયા ખાલી અર્થ માત્ર છે, અર્થનું સ્વરૂપ માત્ર છે, વસ્તુનું સ્વરૂપ માત્ર અહીંયા અવસ્થિત છે. કેની અંદર? સમાધિ પ્રજ્ઞાની અંદર. ત્વત સ્વરૂપાકાર માત્રતયા એવ અવચ્છેદ્યતે. તો શું કહેવામાં આવે છે કે સ્વરૂપાકાર માત્રતયા એવ. હવે જે અહીંયા વસ્તુ છે ને એની સાથે જે ચિત્ત જોડાયું છે એ સ્વરૂપાકાર થઈ ગયું છે. એટલે ખાલી અહીંયા શું છે? વસ્તુ માત્ર છે. એટલે આપણે જે પાછળ ઉદાહરણ દેવામાં આવ્યું હતું સ્ફટિકમણીનું, તો સ્ફટિકમણી જે રીતે બાજુમાં જે ફૂલ હોય કે ગમે એ રંગ હોય એનો આકાર ધારણ કરી લે છે, તેવી જ રીતે બુદ્ધિ હવે સામે જે વસ્તુ છે ખાલી વસ્તુનું જ સ્વરૂપાકાર માત્ર થઈ જાય છે. ત્યાં શબ્દ અને જ્ઞાન આ બંને વસ્તુ હટી જાય છે. એ ચિત્ત છે ખાલી સ્વરૂપાકાર થઈ જાય છે, સામે જે વસ્તુ છે એના જેવી જ થઈ જાય છે. સાચા નિર્વિતર્કા સમાપત્તિ, અને આનું નામ જ નિર્વિતર્કા સમાપત્તિ છે. એટલે નિર્વિતર્કા સમાપત્તિમાં શું રહ્યું કે ત્યાં ખાલી વસ્તુ માત્ર રહે છે. આપણી જે સમાધિ પ્રજ્ઞા છે એની અંદર જે આપણું વસ્તુ છે એ સ્વરૂપ માત્રમાં અવસ્થિત રહે છે. અને સવિતર્કાની અંદર શબ્દ, અર્થ અને અર્થનું જ્ઞાન એટલે વસ્તુનું જ્ઞાન ત્રણેય વસ્તુ રહે છે. તો કાલે આપણે નિર્વિતર્કા સમાધિના વિષયમાં વિચાર કરતા હતા. આપણો 43મો સૂત્ર છે તેની અંદર આ તો આપણે જોઈ લીધું હતું કે નિર્વિતર્કા સમાધિ એટલે શું. નિર્વિતર્કા સમાધિ એટલે આપણે મોટું કહીએ તો કે જેની અંદર જે આપણી સમાધિ પ્રજ્ઞા છે જ્યાં ખાલી વસ્તુ માત્ર રહે છે, વસ્તુ માત્રનો આભાસ રહે છે, અર્થ માત્ર રહે છે, ત્યાં શબ્દ અને જ્ઞાન આ હટી જાય છે, એ નિર્વિતર્કા સમાધિ. પછી આગળ એનો જ વિસ્તાર કરવામાં આવ્યો હતો. તસ્યા એક બુદ્ધિ ઉપક્રમો હિ અર્થાત્મા અણુપ્રચય વિશેષાત્મા ગવાદિર ઘટાદિર્વા લોક. હવે જ્યારે આ નિર્વિતર્કા સમાપત્તિ છે આની અંદર શું થાય? એક બુદ્ધિ ઉપક્રમ થાય. એક બુદ્ધિ ઉપક્રમ એટલે શું? એક બુદ્ધિનું જ્ઞાન થવું.
અણુપ્રચે આ શબ્દને સમજશું ને તો એક બુદ્ધિ શબ્દ આપણને સમજાઈ જશે. અણુપ્રચે એટલે શું? અણુપ્રચે એટલે એકત્રીકરણ, ભેગું કરવું. તો ગમે એ જે વસ્તુ છે એ અવયવી છે, એના ઘણા બધા અવયવો છે. અવયવોનું સમૂહ ભેગું થાય ત્યારે એક અવયવી બને, તો એનું નામ જ છે એક બુદ્ધિ. હવે અહીંયા આપણે એ વસ્તુની અંદર જે જુદા જુદા અવયવો છે એને નથી જોતા, આપણે એકાત્મ બુદ્ધિથી આપણે જોઈએ છીએ. દાખલા તરીકે આપણે જ્યારે સાયકલને જોઈએ છીએ, સાયકલ જોતા હોય તો આપણને એક બુદ્ધિ છે, અહીંયા સાયકલ છે. હવે જ્યારે આપણે સાયકલ છે તો ત્યારે એના જે અવયવો છે એ બાજુ આપણું ધ્યાન નથી, ત્યાં એક બુદ્ધિ છે, એક અવયવીનું ધ્યાન થાય છે કે આપણે સાયકલ જોઈએ છે કે મોટરસાયકલ જોઈએ છે. એના ઘણા બધા ત્યાં અવયવ વર્તમાન છે, પણ આપણે એનું ધ્યાન નથી કરતા. આપણે અવયવી સુધી રોકાઈ જાય છે તો આપણો એ સમાધિ પ્રજ્ઞા કહેવાય. વિશેષાત્મક ગવાદીર ઘટાદીર લોક. અહીંયા ઉદાહરણ આપ્યા મેં ગવાદી અને ઘટ. જેમ ગાય છે, ઘટ એટલે ગોરો આપણે મટકું કહીએ ને, તો એ પણ કઈ રીતનું છે? એની અંદર પણ ઘણા બધા અવયવો છે, અવયવોથી અવયવી બન્યું છે. તો ત્યારે જ્યારે આપણે ગાયને જોઈએ છીએ યા આપણે ઘડાને જોઈએ છીએ તો આપણે ધ્યાન શું થાય છે? ખાલી ઘડાનું થાય છે કે ઘડાની અંદર જે માટીના જે કણો છે એનું ધ્યાન થાય છે? આપણે ખાલી કેનું ધ્યાન છે? આપણને ઘડો જ દેખાય છે. જે રીતે લોકની અંદર આપણે ગમે એ વસ્તુને જોઈએ તો આપણને ત્યાં અવયવી દેખાય છે કે અવયવીના અંદર વિદ્યમાન છે અવયવો છે એ દેખાય છે. તો આપણી એક બુદ્ધિ જોઈ લૌકિક વ્યવહારમાં આપણે અનુભવ કરી શકીએ છીએ કે ગમે એ વસ્તુને જોતા હોય તો આપણી એક બુદ્ધિ હોય. ત્યાં એક બુદ્ધિ એટલે અવયવોનું જે સમૂહ છે અવયવી રૂપમાં છે, ત્યાં એક જ બુદ્ધિ હોય. આપણે ત્યાં જુદી જુદી બધે અલગ અલગ અવયવો માટે અલગ અલગ હોય એવી રીતે આપણે ધ્યાન નથી કરતા. તેવી જ રીતે જ્યારે આપણે સમાધિની અંદર આ જે ભૂતો છે, સૂક્ષ્મ ભૂત છે, સ્થૂળ ભૂત છે, એનું એક બુદ્ધિથી ધ્યાન કરીએ છીએ, એના અવયવી રૂપમાં એનું ધ્યાન કરીએ છીએ, પૃથક પૃથક અવયવ રૂપમાં એનું ધ્યાન નથી કરતા. સચ સંસ્થાન વિશેષો ભૂત સૂક્ષ્માણામ સાધારણો ધર્મ આત્મભૂત ફલેન વ્યક્તેન અનુમિત વ્યંજકાંજન પ્રાદુર્ભવતી ધર્માંતરસ્ય કપાલાદેર ઉદયે ચ તિરોભવતી. હવે એમ કે જે સંસ્થાન વિશેષ છે, સંસ્થાન એટલે અવયવોનું એકત્રીકરણ, એનું કહેવાય સંસ્થાન. જે સંસ્થાન વિશેષ છે, જે અવયવોનું જે સમૂહ છે, અવયવી છે, ભૂત સૂક્ષ્માણામ સાધારણો ધર્મ આત્મભૂત. જ્યારે આપણે એને જોઈએ છીએ, એ અવયવીને જોઈએ છીએ, જે અવયવોનો સમૂહ છે, તો એ ભૂત સૂક્ષ્મ એટલે આપણે કદાચ સમાધિમાં આગળ વધતા જ્યારે આપણે સૂક્ષ્મ ભૂતનું આપણે સાક્ષાત્કાર કરવા બેસીએ તો ત્યારે ખાલી ત્યાં એના જે સાધારણ ધર્મ છે એ આત્મભૂત થાય છે. અને કઈ રીતે થાય છે? ફલેન વ્યક્તેન અનુમિત, કાર્યરૂપમાં. એ કોઈ કારણ જગત અને એ કોઈ કાર્ય જગત અને કારણ જગત. કારણ જગતથી કાર્ય જગત બન્યું છે. તો આપણે જ્યારે ભૂતમાં સૂક્ષ્મ જોઈએ ને તો આપણને કાર્ય જગત રૂપમાં એનું આપણને ધ્યાન થવા માંડે. તો ફલેન વ્યક્તેન અનુમિત સ્વવ્યંજકાંજન પ્રાદુર્ભવતી. એનું જે સ્વરૂપ છે, કયા રૂપમાં સ્વરૂપ છે? કાર્ય રૂપમાં જે સ્વરૂપ છે. કેનું? ભૂત સૂક્ષ્મનું. કેવી રીતે કાર્ય રૂપમાં છે? કે એના જે અવયવો છે ભૂત સૂક્ષ્મના, એ એક સાથે આપણે એક તત્વ લઈ લઈ, સૂક્ષ્મભૂત લઈ લઈએ કે જે ગંધતન માત્રા છે, ગંધતન માત્રાના જે અણુ એકત્રિત થઈને જે એક જ ગંધતન માત્રા છે એનું આપણને જ્ઞાન થાય છે. ધર્માંતરસ્ય કપાલાદેર ઉદરે ચ તિરોભવતી. આ ઉદાહરણ દેવામાં આવે છે કે જેવી રીતે મટકું હોય, મટકું ગોરો ઘડો, તો ઘટનું શું હોય કે ઘટ જ્યારે ફૂટી જાય તો ફૂટી જાય ત્યારે શું વધે? ઠીકરું વધે. સંસ્કૃતમાં કે કપાલ. કપાલ ઘણા બધા યાગમાં પણ કામ આવતું હોય. કપાલ સોમયાગની અંદર, બીજા ઘણા બધા યાગની અંદર એની અંદર ઘણી બધી ઔષધિઓ પકાવવામાં આવતી હોય કપાળની અંદર. તો એ ગોરાને ફોડી નાખે અને એનું જે ઠીકરું વધે, એમાં થોડુંક ઊંડું હોય તો એને કપાળ કહીએ આપણે. તો એમ કહે છે કે આ ધર્માંતરસ્ય કપાલાદેર ઉદય. જ્યારે કપાળનું ઉદય થાય એટલે જે મટકું છે એ ફૂટી જાય તો કપાળનું ઉદય થાય. તો જ્યારે આ ઠીકરું બન્યું, ઠીકરું, તો હવે કયા ધર્મ નષ્ટ થયો? ઘટ ધર્મ નષ્ટ થઈ ગયો અને કપાળ ધર્મ આવી ગયો. તો કપાલાદેર ઉદય છે તિરોભવતી. તિરોભવતી એટલે નાશ થાય છે. કેનો નાશ થાય છે? ઘટ ધર્મનો. જ્યારે ઠીકરાનો ધર્મ આવ્યો એટલે ઠીકરું બન્યું ત્યારે ઘટનો વિનાશ થઈ ગયો, ત્યારે ઘટ નથી.
સ એસ ધર્મો અવયવી ઇતિ ઉચ્યતે. અને આ જે ધર્મ છે, આપણે જેને ધર્મ કહીએ છીએ અવયવી કહેવાય. જેટલા પણ આપણે ધર્મ કહીએ એટલે ઘટ ધર્મ છે, પછી ચીકરું છે, પછી માટી છે, આપણે અંદર અંદર જઈ શકીએ છીએ. કાલે મેં જે ઉદાહરણ આપ્યું હતું કે એક સાયકલ છે, સાયકલ એક અવયવી છે, હે ને. એ સાયકલની અંદર ઘણા બધા અવયવો છે. એની અંદર ટાયર છે, એની અંદર હેન્ડલ છે, એની અંદર પેડલ છે, એની અંદર બ્રેક છે. આ બધા એના અવયવો છે. આ બધા અવયવોનું સમૂહ હોય એને આપણે સાયકલ કહીએ. તેથી આ બધી વસ્તુ જુદી જુદી પડી હોય, ટાયર આમ હોય, બીજું ટાયર આમ હોય, એના સ્ટોરમાં હોય, અલગ અલગ વસ્તુ હોય, ત્યારે આપણે એને સાયકલ નથી કહેતા. પણ જ્યારે એ અવયવો બધા મળીને એક વસ્તુ બની જાય છે ત્યારે આપણે એને અવયવી કહીએ, ત્યારે આપણે એને સાયકલ કહીએ છીએ. હવે અહીંયા વિચારવા જેવું એ છે કે સાયકલ જે આપણે અવયવીનું એક સમૂહ છે એને સાયકલ કહીએ છીએ, એ સાયકલની અંદર જે ટાયર છે એ અત્યારે સાયકલનું અવયવ છે. પણ એ ટાયર પણ અવયવી બની શકે છે. કેનું અવયવી બની શકે છે? કે ટાયરની અંદર જે વારા છે, બેરિંગ છે, એ બધા કેના અવયવો છે? ટાયરના. તો હવે અહીંયા ટાયર શું થઈ ગયું? અવયવી. સાયકલ માટે તો અવયવ હતું, પણ જે ટાયરની અંદર જે વારા અને બેરિંગ ને એવું બધું છે એના માટે શું થઈ ગયું? અવયવી. અવયવોનું સમૂહ. જે તાર ને વારા ને બેરિંગ ને એ બધાનું સમૂહ મળીને આપણે કઈ આ ટાયર છે. એ બધું આપણે જુદું જુદું કરી દઈએ. ટાયર હોય, ટાયરની અંદર વારા બધા જુદા કરી દઈએ, બેરિંગ જુદું કરી દઈએ, બધું જુદું કરી દઈએ. હવે આપણે એને ટાયર નથી કહેતા. બધી વસ્તુ તો આપણે અહીંયા પડી જ જ્યાં બનતું હોય. પણ જ્યારે આ બધું એકત્રિત થઈ જાય ત્યારે આપણે કહીએ એને ટાયર. હવે આની અંદર પણ જઈએ આપણે. બેરિંગ છે, બેરિંગ ટાયરનું અવયવ હતું, પણ હવે જે બેરિંગ છે અંદર એ પણ અવયવી બની શકે. કેવી રીતે? કે બેરિંગની અંદર જે ઓલા પારા હોય, છરા હોય, છરા, એ છરા પણ હોય ને, તો છરાનું મળીને પછી આપણે એને બેરિંગ બને છે. તો હવે જે છરા છે એ કોના અવયવ છે? બેરિંગના. તો હવે અહીંયા બેરિંગ શું થઈ ગયું? અવયવ. એવી આપણે સૂક્ષ્મમાં જઈ શકીએ છીએ. તો આ જેમ રીતે હું તમને સમજાવ્યું, આવી જ રીતનો ક્રમ ભૂત સૂક્ષ્મની અંદર હોય. જ્યારે આપણે અધ્યાત્મના ક્ષેત્રમાં જઈ ધીમે કરતાં 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 આપણે જઈ શકીએ છીએ. આપણે માટલું લીધું, માટલાથી પછી એનાથી મૃતપિંડ લીધું, જેનું માટી બનાવવા માટે મીઠી પલાળીને પિંડ બનાવવામાં આવે છે. પછી પિંડથી પહેલાં શું હતું? તો માટી હતી. માટીથી પહેલાં શું હતું? તો એમ કરતાં 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 આપણે સૂક્ષ્મ સુધી પહોંચી શકીએ છીએ. સહેશ્ય ધર્મ અવયવી ઇતિ ઉચ્યતે. યો અસૌ એકશ્ચ મહાશ્ચ અણીયાશ્ચ સ્પર્શવાંશ્ચ ક્રિયાધર્મકશ્ચ અનિત્યશ્ચ તેન અવયવીના વ્યવહારાહ ક્રિયન્તે. આ મોટા લક્ષણો કહેવામાં આવે છે. આ ધ્યાનમાં રાખજો. અવયવીનો ધર્મ શું હોય? તો બોલે સૌ એકશ્ચ. જ્યારે આપણે ગમે એ વસ્તુને કહેતા હોય, આ ટાયર છે, આ સાયકલ છે, આ આપણે શબ્દ કહીએ તો એકનું આપણે કહીએ છીએ. ઘણા બધા અવયવોનું એક અવયવી બને છે, એક સમૂહ બને છે, એક વસ્તુ બને છે. તો અસૌ એક, એ એક હોય. મહાંશ્ચ અણીયાશ્ચ, નાનું હોય, મોટું હોય, એ આપણે કેમાં વ્યવહાર કરીએ છીએ? અવયવીની અંદર વ્યવહાર કરીએ છીએ. કે આ સાયકલ નાની છે, આ સાયકલ મોટી છે, તો આ વ્યવહાર કેની અંદર આપણે કરીએ છીએ? અવયવીની અંદર કરીએ છીએ. સ્પર્શવાંશ્ચ, અને જે અવયવી છે એ સ્પર્શવાનો, એને આપણે સ્પર્શ કરી શકીએ છીએ. અવયવોને પણ સ્પર્શ કરી શકીએ છીએ, પણ ત્યાં આપણે ધ્યાન રાખવાનું, ત્યારે એ અવયવી બની જાય છે. જ્યારે હું એમ કહું મેં સાયકલને સ્પર્શ કરી, હવે સાયકલને મેં એટલે સીટને સ્પર્શ કર્યો, લેકિન હું બોલું હું છું મેં સાયકલને સ્પર્શ કરી. હું અહીંયા એમ નથી કહેતો મેં સાયકલનું જે એક અવયવ છે એને સ્પર્શ કર્યો. આપણે મોટું મોટું શું કહેતા હોય કે મેં સાયકલ જોઈ. હવે અહીંયા આપણે બધી વસ્તુ જોતા હોય. સાયકલ તૂટી ગઈ, સાયકલનો કંઈક ભાગ તૂટી ગયો તો આપણે કહીએ સાયકલ તૂટી ગઈ. તો આ જે વ્યવહાર આપણે કરતા હોય એક અવયવીને માનીને કરતા હોય. તેમાં સ્પર્શનો પણ ધર્મ હોય, ક્રિયાધર્મ, અને અવયવીની અંદર બીજો શું હોય? ક્રિયાધર્મ હોય. કંઈક ને કંઈક ક્રિયા થતી હોય. શું ક્રિયા થતી હોય? જે પણ વસ્તુ બની છે એનો વિનાશ થતો હોય, થોડો 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 કરીને એની વિનાશ થતી હોય, એમાં ક્રિયા ચાલુ હોય. પછી આપણે બીજી બધી પણ ક્રિયા કરતા હોય અવયવીથી. આપણે સાયકલથી જાય છે, સાધનો છે, એનાથી આપણે બધા ક્રિયા કરીએ છીએ જે અવયવી છે. પછી કહેવામાં આવે છે અનિત્યશ્ચ. જે અવયવી હોય એ અનિત્ય હોય, એ નાશ થાય એનો, કારણ કે એ બન્યું છે, એનું ઉત્પત્તિ થઈ છે. અવયવોથી જે વસ્તુ બને અવયવી કેવા ધર્મવાળો છે? અનિત્ય ધર્મવાળો છે, વિનાશ ધર્મવાળો છે. તેના અવયવીના વ્યવહારા ક્રિયંતે. તો આવી રીતે આપણે અવયવીથી બધો આ સંસારની અંદર વ્યવહાર કરીએ છીએ. હવે એક વિચારધારા અહીંયા બતાવવામાં આવે છે. એક એવો મત છે જે ખોટો છે અને ઘણા બધા આવું માનતા હોય છે
તેનું અહીંયા ખંડન કરવામાં આવે છે આગળ. યસ્ય પુનર અવસ્તુકઃ સ પ્રચય વિશેષઃ સૂક્ષ્મં ચ કારણમ અનુપલભ્યમ અવિકલ્પસ્ય તસ્ય અવયવ્ય ભાવાત અતદરૂપ પ્રતિષ્ઠમ મિથ્યાજ્ઞાનમિતિ પ્રાયેણ સર્વમેવ પ્રાપ્તમ મિથ્યાજ્ઞાનમિતિ. હવે શું કહેવામાં આવે છે કે યસ્ય, જેના મતમાં, જેની વિચારધારા આવી હોય કે અવસ્તુક છે, આ જે આખા સંસારમાં જે આપણને વસ્તુ દેખાય છે એ આપણો ભ્રમ છે, આ તો બધા અવયવો છે. આ વાત સમજો કે અવસ્તુક, આ કાંઈ વસ્તુ નથી, અવયવી રૂપમાં કોઈ વસ્તુ નથી, આ બધું અવયવ રૂપમાં જ છે. અવસ્તુક સ પ્રચય વિશેષ સૂક્ષ્મમ કારણમ અનુપલભ્ય અવિકલ્પસ્ય તસ્ય અવયવી, હા અહીંયા શબ્દ છે તસ્ય અવયવી અભાવાત. હવે શું કહેવામાં આવ્યું છે કે જ્યારે હવે જેના મતમાં ખાલી અવયવ ધર્મ છે, અવયવી છે જ નહીં, તો એના મતમાં શું થશે? અવયવીનો અભાવ થઈ જશે. તો આવી સ્થિતિની અંદર જ્યારે એના મતમાં આપણે કહીએ કે ભાઈ તમે નિર્વિતર્કા સમાપત્તિ કઈ રીતે સ્વીકાર કરી શકો છો? કારણ કે નિર્વિતર્કા સમાપત્તિની અંદર તો કહેવામાં આવ્યું છે કે અવયવીનું ધ્યાન થાય. જે અવયવરૂપનું સમૂહ છે, અવયવી છે, એનું આપણને ધ્યાન છે. વસ્તુ છે, વસ્તુ અવયવી રૂપમાં છે, એમાં ઘણા બધા અવયવોનું સમૂહ છે, પણ એક બુદ્ધિથી આપણને અવયવીનું ધ્યાન થાય છે. પણ જે માણસ ખાલી અવયવ માનતો હોય, અવયવીને સ્વીકાર ન કરતો હોય, તેના પક્ષમાં અહીંયા દોષ બતાવવામાં આવે છે કે જ્યારે અવયવીનો અભાવ છે, કારણ કે અવયવીને સ્વીકાર કરે છે, તો આવી સ્થિતિમાં હું થશે તો મિથ્યા જ્ઞાનમિતિ પ્રાયેણ સર્વમ પ્રાપ્તમ મિથ્યા જ્ઞાનમિતિ. તો આવી સ્થિતિમાં જે નિર્વિતર્કા સમાપત્તિ છે એના માટે મિથ્યા થઈ જશે, કારણ કે એના પાસે વસ્તુ છે જ નહીં. તો હવે જે નિર્વિતર્કા, જેને આપણે સમાપત્તિ કહીએ, એક પ્રકારથી સમાધિ છે, એ તો મિથ્યાજ્ઞાન થઈ ગયું. હવે આ મિથ્યાજ્ઞાનથી મોક્ષ સુધી કેવી રીતે પહોંચી શકે છે? તદાચ સમ્યક જ્ઞાનમપી કિમ સ્યાત વિષયાભાવાત. અને પછી એને વિષયનું જ્ઞાન પણ નહીં, સાચું જ્ઞાન પણ નહીં થઈ શકે. શા માટે સાચું જ્ઞાન નહીં થઈ શકે? વિષયનો અભાવ છે. કયા વિષયનો અભાવ છે? અવયવીનો અભાવ છે. અવયવી નિર્વિતર્કનો વિષય શું છે? નિર્વિતર્ક સમાપત્તિની અંદર આપણે શું ધ્યાન કરીએ છીએ? વસ્તુનું ધ્યાન કરીએ છીએ. કેવી વસ્તુનું ધ્યાન કરીએ છીએ? જે અવયવી રૂપમાં છે એનું ધ્યાન કરીએ છીએ. હવે આ જે પ્રતિપક્ષ છે એના વિષયમાં તો એ અવયવીને સ્વીકાર કરતો નથી, અવયવને સ્વીકાર કરે છે. તો આવી સ્થિતિમાં એને કોઈ દિવસ વસ્તુનું ધ્યાન થશે જ નહીં. તો તદાચ સમ્યક જ્ઞાનમ અપી કિમ સ્યાત, એને જે સાચું જ્ઞાન છે, જે યથાર્થ જ્ઞાન છે વસ્તુનું, એ પણ નહીં થશે. શા માટે? વિષય અભાવાત, કારણ કે એ અવયવીને સ્વીકાર જ નથી કરતો. યદ યદ ઉપલભ્યતે તદ તદ અવયવિત્વેન આમનાતમ. આ સિદ્ધાંત વાક્ય છે, આને યાદ રાખજો. આમાં શું કહેવામાં આવ્યું છે કે જે ઉપલભ્યતે, જે પ્રાપ્ત થાય છે, તદ અવયવિત્વેન આમનાતમ, એ વસ્તુ અવયવી રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે, એને અવયવી કહેવામાં આવે છે. કે જે વસ્તુ આપણે પ્રાપ્ત કરી છે, દાખલા તરીકે આ સંસારની અંદર જે વસ્તુ આપણને દેખાય છે, જે વસ્તુને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, એ બધું અવયવીમાં આવે. અને જે વસ્તુને આપણે પ્રાપ્ત ન કરી શકીએ એ અવયવીમાં ન કહેવાય. તો પહેલાંનો જે વિષય હતો એ કે ખાલી અવયવીને સ્વીકાર કરીએ, તો અવયવથી કોઈ દી વ્યવહાર નહીં આડે, વ્યવહાર આલશે અવયવીથી. યદ ઉપલભ્યતે, જેને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, જેનાથી આપણો આખો સંસારનો બધો વ્યવહાર ચાલે છે, તદ અવયવિત્વેન આમનાતમ, એને અવયવી રૂપમાં કહેવાય છે, અવયવી રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે. તસ્માદ અસ્તિ અવયવી યો મહત્વાદિ વ્યવહારાપન્નઃ સમાપત્તેર નિર્વિતર્કાયા વિષયો ભવતિ. તો શું કહેવામાં આવ્યું હતું? એના હિસાબે જ, અવયવીના હિસાબે જ મહત્વ આદિ વ્યવહાર. હવે સંસારની અંદર જેટલા પણ આપણે વ્યવહાર કરીએ છીએ, આ નાનું છે, આ મોટું છે, આનાથી આપણે આ કાર્ય કરી શકીએ છીએ, આનાથી આ કાર્ય કરી શકીએ છીએ, આને કપડું છે તો પહેરી શકીએ છીએ, આ બધા જેટલા પણ વ્યવહાર છે એ અવયવી હોય ત્યારે જ સંભવ છે. વગર અવયવી એ સંભવ નથી. આ કપડું છે, આપણે આ પહેરીએ છીએ, તો આપણે કપડું કે આપણે આને કુર્તો કહી, તો જ્યાં સુધી આ અવયવ રૂપમાં છે, તંતુ રૂપમાં છે, તો આપણે એનો ઉપયોગ ન કરી શકીએ. પછી એનું કંઈક બનતું જાય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ અલગ અલગ રૂપમાં.
તો આ જ્યારે આપણે અવયવી રૂપમાં આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે જ આ સંસારમાં બધા પ્રકારના વ્યવહાર સિદ્ધ થાય છે. એને જ સમાપત્તિર નિર્વિતર્કાયા વિષય, અને જે આપણે જેનાથી વ્યવહાર સિદ્ધ કરીએ છીએ સંસારની અંદર જે વસ્તુથી અવયવી રૂપમાં છે એને જ આપણે નિર્વિતર્કા સમાપત્તિથી સમજી શકીએ છીએ. તો હવે ક્યાં વાત પહોંચાડી કે ભાઈ આપણે શબ્દ, અર્થ અને અર્થનું જ્ઞાન, શબ્દ, વસ્તુ અને વસ્તુનું જ્ઞાન. તો આમાં નિર્વિતર્કાની અંદર શબ્દ અને જ્ઞાન હટાવી દીધું હતું, પણ જે વસ્તુ છે એ વસ્તુ કઈ રૂપમાં આપણે જાણીએ છીએ? તો અવયવી રૂપમાં જાણીએ છીએ. નિર્વિતર્કા સમાપત્તિની અંદર, નિર્વિતર્કા સમાધિની અંદર આપણે પણ કહી શકીએ કે વસ્તુને આપણે અવયવી રૂપમાં જાણીએ છીએ. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર આપણે આગળના સૂત્રમાં વધીશું. હવે જે નિર્વિતર્કા સમાપત્તિ કહેવામાં આવી છે એનો જ વિસ્તાર કરવામાં આવે છે. તો સૂત્ર છે એતયા એવ સવિચારા નિર્વિચારા છે સૂક્ષ્મ વિષયા વ્યાખ્યાતા. એતયા, હા ઉચ્ચારણ કરજો, માઇક બધા ખોલી લેજો. એતયા એવ સવિચારા નિર્વિચારા ચ સૂક્ષ્મ વિષયા વ્યાખ્યાતા. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે? એતયા, ઉપર જે સૂત્રની અંદર નિર્વિતર્કા સમાપત્તિ કીધી હતી તેનાથી જ સવિચારા અને નિર્વિચારા જે સૂક્ષ્મ વિષયવાળી છે એનું વ્યાખ્યાન કરવામાં આવે છે. તો આપણે એનું ભાષ્ય જોઈ. તત્ર ભૂત સૂક્ષ્મેષુ અભિવ્યક્ત ધર્મેષુ દેશ કાલ નિમિત્ત અનુભવા અવચ્છિન્નેષુ યા સમાપત્તિ સા સવિચારા ઇતિ ઉચ્યતે. આ નિર્વિતર્કા સમાપત્તિના બે ભેદ છે. એમાં જે સવિચારા પહેલો ભેદ છે, નિર્વિતર્કા સમાપત્તિનો જે પહેલો ભેદ છે સવિચારા સમાપત્તિ, એનું વર્ણન કરવામાં આવે છે. હવે જો અહીંયા કેટલા ઊંડા જાય છે, કેટલું સૂક્ષ્મમાં લઈ જાય છે. તો ભૂત સૂક્ષ્મેષુ અભિવ્યક્ત ધર્મેષુ દેશ કાલ નિમિત્ત. હવે શું કહેવામાં આવ્યું કે ભાઈ નિર્વિતર્કાની અંદર શબ્દ, અર્થ અને જ્ઞાન, આમાંથી ખાલી અર્થ શેષ રહ્યું હતું. હવે શબ્દ અને જ્ઞાન હટાવી દીધું હતું, પણ હજી આની અંદર ત્રણ જે વસ્તુ છે એની સાથે ત્રણ વસ્તુ બીજી પણ રહે છે. શું રહે છે? દેશ રહે છે, કાલ રહે છે અને નિમિત્ત રહે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણથી આને સમજીએ કે આપણે કોઈ વસ્તુ જોતા હોય, તો માની લો ખેતમાં હું કહું કે મેં નીલગાય જોઈ. તો હવે કોઈ મને પૂછે ક્યારે જોઈ હતી, ક્યાં જોઈ હતી તમે? તો હું કંઈ ખેતરમાં જોઈ હતી. જ્યારે આપણે જોઈએ છીએ ગમે એ વસ્તુને આપણે જોતા હોય ત્યારે આપણને ખબર નથી પડતી કે આપણને દેશનું જ્ઞાન થાય છે, પણ જોડે જોડે થતું જ હોય. ગમે ત્યારે આપણે ઉદાહરણથી સમજી શકીએ છીએ. કોઈ આપણને પૂછે ક્યાં જોયું તમે, તો આપણે તરત કે મેં ઓલી જગ્યાએ જોયું. તો દેશ સાથે હોય, દેશનું જ્ઞાન આપણને થાય છે. તમે પોતાના જીવનમાં આખો દિવસમાં આજ તમે વિચારી શકો છો, ગમે એ વસ્તુનો આપણે વિચાર કરીએ ત્યાં દેશ આવી જશે. કે મેં પહેલા માણસને જોયો હતો, ક્યાં જોયો હતો? બસ સ્ટેન્ડ ઉપર જોયો હતો. મેં પેલી હાવજને જોયો હતો, ક્યાં જોયો હતો? ચિડિયાઘરમાં જોયો હતો. તો સાથે દેશ જોડાઈ જાય, સ્થાન જોડાઈ જાય. તો બીજું શું જોડાય છે? કાલ. આપણે ગમે એ વસ્તુને જોતા હોય, ગમે એ વસ્તુ કરતા હોય, ખાતા પીતા હોય, જેની જોડે વાતે કરતા હોય, તો આપણે સામાન્ય રૂપથી અહીંયા આપણને એવું લાગે કે કાલનું જ્ઞાન નથી થતું, પણ આપણે ઘણી વખત કે મેં તને બપોરે આમ કીધું હતું, મેં તને કાલે આ વખતે આમ કીધું હતું. તો આપણે જોડે જોડે કાલનું પણ જ્ઞાન થતું હોય છે. પછી હોય નિમિત્ત. નિમિત્તનું પણ કે મેં તને આના હિસાબે આમ કીધું હતું, હું આના હિસાબે ત્યાં ગયો હતો, હું દૂધ લેવા ગયો હતો. તો નિમિત્તનું પણ આપણે દૂધ લેવા તો ગયા હતા, હાલો આપણે દૂધ લેવા ગયા, તો આપણને એ સમયે આપણે દૂધ લઈએ છીએ ખાલી, પણ આપણા જોડે નિમિત્ત છે. તો આપણને કોઈ તમે ક્યાં ગયા હતા, શા માટે ગયા હતા? તો દૂધ લેવા માટે ગયો હતો. તો નિમિત્ત જોડે હોય. તો દેશ, કાલ અને નિમિત્ત. તો હવે શું કહેવામાં આવે છે કે ભાઈ તમે જ્યારે સમાધિની અંદર બેઠા હોય તો ભૂત સૂક્ષ્મ એટલે પૃથ્વી તત્વનું તમે ગંધ તન માત્રા, સૂક્ષ્મ ભૂતની વાત છે તો આ તન માત્રા આવશે કે ગંધ તન માત્રા છે કે રસ તન માત્રા છે.
હવે જ્યારે તમે ગંધ તન્માત્રાનો સાક્ષાત્કાર કરવા માટે બેઠા છો તો ત્યાં ગંધ તન્માત્રાને જે શબ્દ છે એની સંજ્ઞાઓ છે એનો અભાવ થઈ ગયો, ગંધ તન્માત્રાનું જે જ્ઞાન છે એનો અભાવ થઈ ગયો. ગંધ તન્માત્રા વસ્તુ છે એ જ રહી છે, પણ એની સાથે દેશ, કાલ અને નિમિત્ત આ ત્રણ વસ્તુ જોડાયેલી છે. તો આ ત્રણ વસ્તુ જ્યાં જોડાયેલી હોય એને કહેવાય સવિચારા સમાપત્તિ. આ બધાને સ્પષ્ટ થયું? છે વસ્તુ એક જ, અહીંયા શબ્દ અને જ્ઞાનનો અભાવ છે, ખાલી વસ્તુ છે, પણ વસ્તુની સાથે દેશ, કાલ અને નિમિત્ત આ ત્રણ વસ્તુ જ્યાં જોડાયેલી હોય એને સવિચારા સમાપત્તિ કહેવાય. તત્ર અપી એક બુદ્ધિર નિર્ગ્રાહ્યમ એવ ઉદિત ધર્મ વિશિષ્ટમ ભૂત સૂક્ષ્મમ આલંબનીભૂતમ સમાધિ પ્રજ્ઞાયમ ઉપતિષ્ઠતે. હજી આની અંદર એક વસ્તુ કહેવામાં આવે છે કે આ સવિચારા સમાપત્તિ છે એની અંદર શું થાય એ તત્ર અપી એક બુદ્ધિ, અહીંયા પણ એક બુદ્ધિ જ રહે છે. શું એક બુદ્ધિ રહે છે? કઈ રીતની એક બુદ્ધિ રહે છે? એક બુદ્ધિ નિર્ગ્રાહ્યમ એવ ઉદિત ધર્મ. હવે ઉદિત ધર્મ એટલે જે વસ્તુનું ઉદિત ધર્મ છે, એટલે વર્તમાન જે સ્વરૂપ છે એ આપણને દેખાય છે એનું જ્ઞાન થાય છે. ઉદિત, અનુદિત બે ધર્મ, ત્રણ ધર્મો હોય. ગમે એ વસ્તુ હોય, આપણે ગમે એ વસ્તુ લઈ લઈ, એક તો વર્તમાન અવસ્થા એની છે, ભૂતકાળમાં કેવી હતી અને ભવિષ્યમાં એનું શું થશે. ગમે એ વસ્તુ છે એની આ ત્રણ પરિસ્થિતિ હોય, પણ વર્તમાન જે સ્થિતિ છે, તો જ્યારે યોગી માણસ, સાધક માણસ રસ તન્માત્રાનો સાક્ષાત્કાર કરશે, એનું દર્શન કરશે, ત્યારે એ ઉદિત ધર્મમાં જે વર્તમાન જે એનું સ્વરૂપ છે એનું એકાત્મ બુદ્ધિથી એનું સાક્ષાત્કાર કરશે. તો ભૂત સૂક્ષ્મ આલંબની ભૂતમ, તો આપણું ચિત્ત ત્યારે આપણી જે પ્રજ્ઞા છે સમાધિ પ્રજ્ઞા, સમાધિ પ્રજ્ઞા કેનું આલંબન લે? ભૂત સૂક્ષ્મનું આલંબ્ય છે. આ સવિચાર કા સમાપત્તિ છે, નિર્વિતર્કાનો પહેલો વિભાગ છે. તો આની અંદર ભૂત સૂક્ષ્મનો સાક્ષાત્કાર થાય, એનું દર્શન કરીએ તો આપણી જે સમાધિ પ્રજ્ઞા છે, આપણી જે બુદ્ધિ છે તે એ કેનું આલંબન છે? ભૂત સૂક્ષ્મનું. ભૂત સૂક્ષ્મ એટલે ગંધ તન્માત્રા, રસ તન્માત્રા, સ્પર્શ શબ્દ તન્માત્રા, આ બધી શબ્દ તન્માત્રા, આ જે 5 તન્માત્રાઓ છે એનું આલંબન લે છે આપણી સમાધિ પ્રજ્ઞા. પણ સાથે સાથે એ જે તન્માત્રા છે, એ જે સૂક્ષ્મભૂત છે, એના ઉદિત ધર્મનું એટલે વર્તમાન જે સ્વરૂપ છે એનું એકાત્મ બુદ્ધિથી ગ્રાહ્ય કરીએ છીએ, એનું જ્ઞાન થાય છે. હવે આ તો થઈ ગયું સવિચારા સમાપત્તિ. હવે કહેવામાં આવે છે નિર્વિચારા સમાપત્તિ. આ નિર્વિતર્કા સમાપત્તિનો બીજો ભાગ. યા પુનઃ સર્વથા સર્વતઃ શાંતો ઉદિત અવ્યપદેશ્ય ધર્મ અનવચ્છિન્નેષુ સર્વધર્મ અનુપાતિષુ સર્વધર્માત્મકેષુ સમાપત્તિ સા નિર્વિચારા ઇત્યુચ્યતે. હવે અહીંયા શું શું અભાવ થઈ જશે? તો પહેલું તો અહીંયા દેશ, કાલ અને નિમિત્ત આ ત્રણ વસ્તુનો અભાવ થઈ જશે. નિર્વિચારા સમાપત્તિની અંદર વસ્તુનું ધ્યાન થાય છે, વસ્તુ સાથે દેશ, કાલ અને નિમિત્ત આ ત્રણ વસ્તુનો અભાવ થઈ જશે. સવિચારામાં આ ત્રણ વસ્તુ જોડે રહેશે, પણ નિર્વિચારાની અંદર દેશ, કાલ અને નિમિત્ત એનું પણ ધ્યાન નથી રહેતું, ખાલી વસ્તુ માત્ર રહે છે. પછી કહેવામાં શાંત ઉદિત વ્યપદેશ્ય ધર્મ અનવચ્છિન્નેષુ. હવે જ્યાં આપણે ઉપર શું કહેવામાં આવ્યું હતું સવિચારાની અંદર? ઉદિત ધર્મ, જે વસ્તુ છે એનું જે વર્તમાન સ્વરૂપ છે એનું ધ્યાન થતું હતું, પણ અહીંયા શું કહેવામાં આવ્યું? શાંત. શાંત એટલે જે એનું વર્તમાન ભૂતકાળ છે, વસ્તુનું જે ભૂતકાળનું સ્વરૂપ છે, આગળ ભૂતકાળ એટલે જે એના અત્યારે જે છે એના પહેલાં જે એનું સ્વરૂપ હતું એને કહેવાય શાંત. ઉદિત એટલે વર્તમાન સ્વરૂપ. અવ્યપદેશી એટલે હજી વ્યપદિષ્ટ નથી થયું, વ્યક્ત નથી થયું, એટલે ભવિષ્ય. એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ધર્મથી અનવચ્છિન્ન છે, એટલે આ ધર્મ પણ એને ધ્યાન નથી અહીંયા. હવે આ ત્રણેય વસ્તુનું અલગ અલગ ધ્યાન નથી થતું એને, કે અત્યારે જ્યારે એ આ ધ્યાનથી સમજજો, થોડોક ગંભીર વિષય છે, કે જ્યારે આપણે એક વસ્તુનું ધ્યાન કરીએ છીએ ત્યાં દેશકાલ નિમિત્તનો તો અભાવ થઈ ગયો. હવે જે એનું વર્તમાન સ્વરૂપ છે એનું પણ ધ્યાન નથી થતું, કે ખાલી આ વર્તમાન છે. તો શું વર્તમાનનું નથી થતું? શું ભૂતકાળનું એનું થાય છે? નહીં, ભૂતકાળના સ્વરૂપનું પણ ધ્યાન નથી થતું. અવ્યપદેશ્ય ભવિષ્યનું પણ નથી થતું. તો શેનું ધ્યાન થાય છે? તો કહેવામાં આવે છે સર્વ ધર્મ અનુપાતિશું. જે ત્રણ ધર્મ છે, શાંત, ઉદિત અને વ્યપદેશ્ય, અર્થાત ભૂત, વર્તમાન અને ભવિષ્ય, આ ત્રણેયનું એક સાથે ધ્યાન થાય છે. જ્યારે ગમે એ વસ્તુને જોતો હોય
તો એનું આખું સ્વરૂપ, એ વસ્તુનું આખું સ્વરૂપ એને સમજાઈ જાય છે. જ્યારે એ રસતન માત્રામાં સમાધિને લગાવતો હોય, રસતન માત્રાનું સાક્ષાત્કાર કરતો હોય, ત્યારે રસતન માત્રાનું ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જે સ્વરૂપ છે એ એની સામે પ્રકટ થઈ જતું હોય કે આ ભૂતમાં કેવું રહ્યું હશે, ભવિષ્યમાં શું થશે ને વર્તમાનમાં શું છે. જેવી રીતે આપણે સંસારમાં પણ થોડું ઘણું કરીએ જ છીએ આવો વ્યવહાર. ડૉક્ટર હોય છે એ આપણને જોઈને કહી દે છે કે તમે આટલા દિવસથી આવું કરતા હતા, એના હિસાબે તમને આ થયું, હવે તમે આ દવા લેશો તો આટલા દીમાં સારા થઈ જશો. તો એ મરીજને જોઈને ખાલી અનુમાન લગાવી શકે છે કે આ ઘણી બધી વખત કોઈ મેકેનિકલ એન્જિનિયર હોય, આ વસ્તુને જોઈને કહી દે છે કે આ વસ્તુ આટલી સમય હાલશે. કોઈ વસ્તુ છે, ઘણી બધી વખત મેં પાછળ પર ઉદાહરણ આપ્યું હતું, પુલ છે, મકાન છે, બિલ્ડિંગો હોય છે, તો પહેલાં જ બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવે છે કે આ બિલ્ડિંગ આટલા સમયમાં પડી જવાની છે. એનું વર્તમાન તો દેખાય છે, ભવિષ્ય પણ જોઈ લીધું અને ભૂત પણ જોઈ લીધું. તો એ આપણે એ બિલ્ડિંગનું જે એનું ક્રિયાશીલતા છે, એ કઈ રીતે એનો વિનાશ ધર્મ ચાલુ છે, એ વિનાશ ધર્મનું ધ્યાન કર્યું કે આટલા મિનિટમાં, આટલા સમયમાં આટલું ક્ષીણ થાય છે. પછી એનો ગુણાકાર કરીને આપણે કાઢી લીધું કે આટલા સમયમાં આટલો વિનાશ થાય છે, તો આટલાને આપણે કન્વર્ટ કરીએ તો કેટલા સમય પછી આનો પૂર્ણ વિનાશ થઈ જશે. તો એનાથી આપણને એનું ભવિષ્ય ખબર પડી જાય છે. તો તેવી જ રીતે અહીંયા જ્યારે આપણે રસતન માત્રા, ગંધતન માત્રાનું આપણે ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણને એનું આખું જે સ્વરૂપ છે, આપણી બુદ્ધિ એટલી નિર્મળ થઈ ગઈ હોય, સ્ફટિક મણીની જેમ પવિત્ર થઈ ગઈ હોય કે જે વસ્તુમાં આપણે ભૂત સૂક્ષ્મની અંદર રસતન માત્રા, ગંધતન માત્રાની અંદર આપણે ધ્યાન લગાવીએ, એનું સાક્ષાત કરવા બેસીએ, તો એનું શાંત, ઉદિત અને અવ્યપદેશ એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય ધર્મનું, સર્વધનો અનુપાતિષુ બધા જ ધર્મનું એકસાથે ધ્યાન થાય છે. સા નિર્વિચારા ઇતિ ઉચ્યતે. તો આને નિર્વિચારા સમાપત્તિ કહેવાય છે. એવં સ્વરૂપમ હિ તદ ભૂત સૂક્ષ્મમ એતેનૈવ સ્વરૂપેણ આલંબની ભૂતમ એવ સમાધિ પ્રજ્ઞા સ્વરૂપમ ઉપરંજતિ. તો એવં સ્વરૂપમ હિ તદ ભૂત સૂક્ષ્મમ એતેન. તો હવે અહીંયા બુદ્ધિ શું થાય છે કે જે સામે જે વસ્તુ છે ભૂત સૂક્ષ્મ, જે સૂક્ષ્મ ભૂત છે એ સૂક્ષ્મ ભૂતથી બુદ્ધિ રંગાઈ જાય છે. તો સ્વરૂપેણ આલંબની ભૂતમ એવ, જે વસ્તુનું સ્વરૂપ છે એનું જ આલંબન કરી લે છે. આપણું ચિત્ત કેનું આલંબન કરી લે છે? સામે જે વસ્તુ છે. તો અહીંયા પણ એ જ વસ્તુ ધ્યાન રાખવાની, સ્ફટિક મણીની જેમ આપણું ચિત્ત એટલું શુદ્ધ, નિર્મળ અને પવિત્ર અને ચોખ્ખું બની ગયું છે કે સામે જે વસ્તુ દેખાય છે એ એવી ને એવી આપણને આ ચિત્તની અંદર દેખાય છે. અને એ સમાધિ પ્રજ્ઞામાં આપણને એ જે આપણું ચિત્ત છે એનાથી ઉપરંજતી રંગાઈ જાય છે, અને આપણને એ જે વસ્તુનું, એ જે સૂક્ષ્મભૂતનું જે વાસ્તવિક સ્વરૂપ છે, યથાર્થ સ્વરૂપ છે, એનું સાક્ષાત્કાર થાય છે, એનું દર્શન થાય છે. તો આ પ્રક્રિયા છે. તો આ સવિચારા અને નિર્વિચારા બધાને સમજાઈ ગયા. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હજી આગળ કહેવામાં આવે છે, પ્રજ્ઞા ચ સ્વરૂપ શૂન્ય એવ અર્થમાત્રા યદા ભવતી તદા નિર્વિચારા ઇતિ ઉચ્યતે. આપણી જ્યારે આ બુદ્ધિ છે, સ્વરૂપ શૂન્ય એવ અર્થમાત્ર, પ્રજ્ઞા જે પોતાનું સ્વરૂપ છે એ એને ધ્યાન નથી રહેતું. હવે આપણી પ્રજ્ઞા અર્થમાત્રા જેવું થઈ જાય છે, સામે જેવી વસ્તુ છે એવું જ પ્રજ્ઞાનું સ્વરૂપ થઈ જાય છે, પોતાના સ્વરૂપથી શૂન્ય થઈ જાય છે. યદા ભવતી તદા નિર્વિચારા ઇતિ ઉચ્યતે. ત્યારે આને કહેવાય નિર્વિચારા. અને જ્યાં સુધી આપણું ચિત્ત શુદ્ધ અને પવિત્ર નથી, હજી એમાં મલિનતા છે, વૃત્તિઓ છે, ત્યાં સુધી જે સૂક્ષ્મભૂત કે સ્થૂલભૂત કે સંસારના ગમે એ પદાર્થ આપણે લઈ શકીએ, એનું જે યથાર્થ સ્વરૂપ છે એ આપણી બુદ્ધિ આપણને નહીં બતાવી શકે, કારણ કે જે આપણી બુદ્ધિ પવિત્ર નથી. પણ જ્યારે બુદ્ધિ પવિત્ર થઈ જાય, સ્ફટિક મણીની જેમ થઈ જાય, ત્યારે વસ્તુનું જે સ્વરૂપ છે તેવું જે બુદ્ધિ છે, પ્રજ્ઞા છે, એ એવું જ સ્વરૂપ ધારણ કરી લે છે. અને આત્મા એ પ્રજ્ઞા એ બુદ્ધિને જોવે છે, તો એનાથી એ વસ્તુનો એને સાક્ષાત્કાર થઈ જાય છે. તત્ર મહદ વસ્તુ વિષયા સવિતર્કા નિર્વિતર્કા ચ, સૂક્ષ્મ વસ્તુ વિષયા સવિચારા નિર્વિચારા ચ. તો મહદ વસ્તુ, તો જે મહાભૂત છે, સ્થૂળ મહાભૂત છે, સવિતર્કા અને નિર્વિતર્કા સમાપત્તિની અંદર જે પંચ મહાભૂત છે, સ્થૂળ મહાભૂત, એનું આપણને ધ્યાન થાય છે. અને સૂક્ષ્મ વસ્તુ વિષયા સવિચારા અને નિર્વિચારા, અને સવિચારા અને નિર્વિચારાની અંદર સૂક્ષ્મ વિષય એટલે સૂક્ષ્મ ભૂતોનું સાક્ષાત્કાર થાય છે. એવમ ઉભયોર એતયા એવ નિર્વિતર્કયા વિકલ્પ હાનિર વ્યાખ્યાતા ઇતિ.
એવમ ઉભયોર, તો સવિચારા અને નિર્વિચારા આ બંનેનું એતયા નિર્વિતર્કા, આ જે નિર્વિતર્કા સમાપત્તિ છે એના માધ્યમથી ઉભયો આ બંનેનું, કયા બંનેનું? સવિચારા અને નિર્વિચારા. વિકલ્પ હાનિ, વિકલ્પ એટલે ભેદની હાનિનું અહીંયા વ્યાખ્યાન કરવું જોઈએ કે જ્યારે આપણે જે વસ્તુ છે વસ્તુની સાથે શબ્દ અને ધ્યાન જોડાયેલું હોય તો એ સવિચારા અને નિર્વિચારા ન કહેવાય. તો અહીંયા એ કહેવામાં આવ્યું છે કે વિકલ્પ હાનિ એટલે ભેદનો અભાવ થાય છે. ત્યાં ખાલી વસ્તુ માત્ર રહે છે, અને વસ્તુ પણ કેવી રહે છે કે દેશ કાલ અને નિમિત્તથી પણ અભાવ થઈ જાય છે. કેમાં? નિર્વિચારામાં. સવિચારામાં એ રહે છે. તો આ અહીંયા સૂત્ર પૂર્ણ થઈ ગયો. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો. બધાને સ્પષ્ટ થઈ ગયું છે? તો એકવાર પૂછી લઉં, સવિચારા સમાપત્તિ કોને કહેવાય? જેને સમજાણી હોય હાથ ઊંચો કરજો. સવિચારા સમાપત્તિ કોને કહેવાય? નરેશભાઈ. જેમાં દેશ કાળ અને નિમિત્તનું જ્ઞાન જોડાયેલું હોય, વસ્તુ સાથે જોડાયેલું હોય, વસ્તુ સાથે જોડાયેલું હોય એને તેને સવિચારા સમાપત્તિ. જી. નિર્વિતર્કા સમાપત્તિ કોને કહેવાય? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. નિર્વિતર્કા સમાપત્તિ. પ્રિયંકાબેન. ગીતાબેન. હા પ્રિયંકાબેન બોલો. નિર્વિતર્કા સમાધિમાં ફક્ત આપણે વસ્તુ એટલે કે એના અર્થનો જ આભાસ થાય છે. નિર્વિતર્કા જે તમે કીધું એ નિર્વિતર્કા ને નિર્વિચારા નહીં, નિર્વિચારા. નિર્વિતર્કા. હા, નિર્વિચારા. નિર્વિચારામાં કયું? હા નિર્વિચારામાં, હા નિર્વિચારામાં દેશ કાળ અને નિમિત્ત આમાં વસ્તુ સાથે જોડાયેલા હોતા નથી, ત્યારે એનું જ્ઞાન નથી હોતું. અને બીજી વસ્તુ શું અભાવ થાય? બીજું ઉદિત ધર્મનો અભાવ. વર્તમાન જે એનું સ્વરૂપ છે. અચ્છા, વર્તમાન ધર્મનો અભાવ થાય અભાવ છે. થાય. વસ્તુના શાંત સ્વરૂપનો આભાસ થાય છે. નહીં, ત્રણેય સ્વરૂપનું ભાન થાય છે. ત્રણેય ત્રણેયનું સ્વરૂપનું એક સાથે એક સાથે પ્રગટ ધ્યાન થાય છે. સવિચારા અને નિર્વિચારા સમાપત્તિ આ કોના અંગ છે? જેને ખબર હોય હાથ ઊંચા કરજો. સવિચારા અને નિર્વિચારા આ બંને સમાપત્તિ કોના વિભાગ છે? કયા સમાપત્તિના વિભાગ છે? ગીતાબેન, અથર્વ મુનિજી, અમૃતા મુનિજી. ગમે એ બોલો. ગીતાબેન. હા, શું પ્રશ્ન કીધો છે આચાર્ય? સવિચારા અને નિર્વિચારા આ બંને જે સમાપત્તિ છે એ કોના વિભાગ છે? સંપ્રદાય સમાધિ? નહીં નહીં. અથર્વ મુનિજી, અમૃતા મુનિજી. પ્રિયંકાબેન. સંપ્રખ્યાત સમાધિ? નહીં. નિર્વિતર્કા સમાધિ. હા, નિર્વિતર્કા સમાપત્તિના આ બંને અંગ છે. આ બંને જે અંગ છે સવિચારા અને નિર્વિચારા, નિર્વિતર્કા સમાપત્તિના અંગ છે. હવે અત્યાર સુધી મેં તમને ઘણી વખત કીધું છે કે સૂક્ષ્મભૂત એટલે તન્માત્રાઓ. હા પ્રિયંકાબેન બોલો. તમે પેલું સ્થૂળ વસ્તુ બોલ્યા હતા એ સવિતર્કામાં સ્થૂળભૂત એવી રીતે હતું ને? હા હા, છેલ્લું. અને નિર્વિતર્કામાં સૂક્ષ્મભૂત. હા, એમાં અહીંયા તત્ર મહદ વસ્તુ વિષયા સવિતર્કા નિર્વિતર્કા. એટલે જે મહદ વસ્તુ એટલે મોટી મોટી એમાં હોય ભૂત સૂક્ષ્મ અને સ્થૂળ ભૂત જ હોય. હવે આપણે જે કહેવામાં આવ્યું હતું નિર્વિતર્કાની અંદર ભૂત સૂક્ષ્મ હોય પણ એનું સ્થૂળ સ્વરૂપ હોય. સ્થૂળ સ્વરૂપ એટલે દેશ એમાં ખાલી સ્થૂળ સ્વરૂપ હોય, બસ એટલું છે. પણ જ્યારે સવિચારાની અંદર આવી જાય તો ત્યાં શું હોય? દેશ કાલ અને નિમિત્ત એટલે હવે સૂક્ષ્મતા બાજુ જાય છે. તો એ જ કહેવામાં આવ્યું છે કે સવિતર્કા અને નિર્વિતર્કા આ મહત્વનો વિષય છે, એટલે સ્થૂળનો વિષય છે, સ્થૂળતાનો વિષય છે. અને સવિચારા અને નિર્વિચારા આ સૂક્ષ્મનો વિષય છે. બસ આટલું કહેવામાં આવ્યું છે.
હવે સૂક્ષ્મ વિષય એટલે શું? સૂક્ષ્મ આપણે કોને કહીએ? અત્યાર સુધી મેં તમને ઘણી વખત કીધું છે સૂક્ષ્મ ભૂત એટલે પંચતન માત્રાઓ, પણ આપણને ખબર કેવી રીતે પડે કે પંચતન માત્રાઓને સૂક્ષ્મ ભૂત કહેવાય? હવે આપણે સૂક્ષ્મ કોને કહીએ, ક્યાંથી લઈને ક્યાં સુધી સૂક્ષ્મ વસ્તુઓ છે, તો તેના માટે આ વિશેષ સૂત્ર છે. આ સંસારની અંદર સ્થૂળભૂત અને સૂક્ષ્મભૂત, સ્થૂળ વિષયો અને સૂક્ષ્મ વિષયો, સ્થૂળ વસ્તુઓ અને સૂક્ષ્મ વસ્તુઓ. તો સૂક્ષ્મ વસ્તુ ક્યાં સુધી છે, ક્યાંથી ક્યાં સુધી આપણે સૂક્ષ્મ કહી શકીએ છીએ? તો એના માટે સૂત્ર છે સૂક્ષ્મ વિષયત્વમ ચ અલિંગ પર્યવસાનમ. તો ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. સૂક્ષ્મ વિષયત્વમ સૂક્ષ્મ વિષયતમ ચ અલિંગ અલિંગ પર્યવસાનમ. પર્યવસાનમ. આ સૂત્ર બહુ સરળ છે ને સમજવા લાયક છે, તો ધ્યાનથી સમજજો. તો પાર્થિવસ્ય અણોર ગંધતન માત્રમ સૂક્ષ્મ વિષય. તો થોડું થોડું તો હવે સંસ્કૃત પણ સમજમાં આવવા લાગ્યું હશે. તો શું કહેવામાં આવ્યું છે અહીંયા? પાર્થિવસ્ય અણુ, જે પૃથ્વી તત્વ છે એનું જે અણુ છે, પૃથ્વી તત્વનું જે અણુ માત્ર છે એનું સૂક્ષ્મ વિષય છે ગંધતન માત્ર. તો આ જે પૃથ્વી તત્વ છે એના જે અણુ છે એ કોનાથી બન્યા છે? તો ગંધતન માત્રાથી બન્યા છે. તો ગંધતન માત્રા શું છે? સૂક્ષ્મ વિષય છે. તો અહીંથી સૂક્ષ્મ તત્વનું ચાલુ થાય છે. એટલે જે પૃથ્વી છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આ સ્થૂળ મહાભૂત કહેવાય, આ સ્થૂળમાં આવે. આના પછી પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 વસ્તુ જેનાથી બની છે ત્યાંથી સૂક્ષ્મ વસ્તુ ચાલુ થાય. તો પૃથ્વી તત્વ શેનાથી બન્યું છે? ગંધતન માત્રાથી. તો ગંધતન માત્રમ સૂક્ષ્મ વિષયો. આપ્યસ્ય અને જળનું સૂક્ષ્મ વિષય શું છે? તો રસતન માત્ર. તો જે જળના જે કણુ છે, અણુ છે, પરમાણુ છે જળના, તો એ જલના જે પરમાણુ છે એ કેનાથી બન્યા છે? તો રસતન માત્રાથી. તો જલનું સૂક્ષ્મ વિષય શું થયું? રસતન માત્રા. તેજસસ્ય રૂપતન માત્રા. એવી જ રીતે અગ્નિનું જે સૂક્ષ્મ વિષય છે એ રૂપતન માત્રા છે. વાયવીયસ્ય સ્પર્શતન માત્રા. તેવી જ રીતે જે વાયુ છે, વાયુના જે કણ છે એ કેનાથી બન્યા છે? સ્પર્શતન માત્રાથી. તો સ્પર્શતન માત્રા વાયુનું સૂક્ષ્મ વિષય છે. આકાશસ્ય શબ્દતન માત્રા. આકાશ કેનાથી બન્યું છે? તો શબ્દતન માત્રાથી બન્યું છે. તો શબ્દતન માત્રા આકાશનો સૂક્ષ્મ વિષય છે. આકાશ 2 પ્રકારના હોય છે. એક સૂક્ષ્મ, એક જે આપણે શૂન્ય આકાશ કહી, જે એમણે વિદ્યમાન રહે છે, અને એક આપણે જે ભૂતમાં કહે છે જેનું નિર્માણ થયું છે, જે આપણા સુધી શબ્દ પહોંચાડવાનું કામ કરે છે, એ આ જે આકાશ ભૂત કહેવાય છે, પંચમહાભૂતની અંદર આવે છે. આ આકાશને હિસાબે જ આપણે શબ્દનું આવાગમન કરી શકીએ છીએ. અગર આકાશ ન હોય તો આ શબ્દ આવા જવાનું ન થાય. તો અહીંયા જે આકાશ નિર્માણ થયું છે એની વાત છે. આકાશસ્ય શબ્દતન માત્રા હતી. હવે આ જે પંચતન માત્રાઓ કહેવામાં આવી છે, અહીંથી ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ, આ પંચતન માત્રાઓનું પણ સૂક્ષ્મ વિષય શું છે? તો તેષામ અહંકાર.